દિલ્હી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગો એરલાઇન્સ કે જેણે મોટી જાહેરાત કરી છે। ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટી ફ્લાઇટ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી। પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000 થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે। ટ્રાવેલ વાઉચરને લઈ આ નિયમ સાથે જ એરલાઇન્સ સૌથી વધારે પ્રભાવિત મુસાફરો માટે 10,000 રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જારી કરવાની પણ તેઓએ જાહેરાત કરી છે। આ ટ્રાવેલ વાઉચર 12 મહિના સુધી ક્યારેય પણ ઉપયોગ કરી શકાશે। યાત્રીઓ ભારતમાં ઇન્ડિગોની કોઈપણ ડોમેસ્ટિક ફ્લાઇટ અથવા તો ઇન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકશે। ત્યારે દિલ્હી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગો કે જેઓએ હવે મુસાફરોને વળતર ચૂકવવાની માંગ કરી છે, આ સાથે જ જે વાઉચર છે તે વાઉચરના રૂપિયા પણ વધારી દીધા છે અને તેઓ ડોમેસ્ટિક ફ્લાઇટ અથવા તો ઇન્ટરનેશનલ રૂટમાં આ વાઉચરનો ઉપયોગ કરી શકશે। આ ટ્રાવેલ વાઉચર 12 મહિના સુધી ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકવામાં આવે છે। નિયમ મુજબ એરલાઇન્સે સૌથી વધારે પ્રભાવિત મુસાફરો માટે 10,000 રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચરની પણ જાહેરાત કરી છે।